નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર, તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક સુદ આઠમ, ગુરુવાર, તારીખ 30/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:45 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:01. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્ઞાનનો ખરી જગ્યા પર ઉપયોગ જીવનમાં માણસને આગળ લઈ જાય. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો વિદ્વાન હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: જીવનમાં સુખી થવું હોય તો જૂની વાતોને ભૂલી જવી જોઈએ, ભવિષ્યની ચિંતા છોડી દેવી જોઈએ અને વર્તમાનમાં જીવવું જોઈએ. આ નિયમ જે વ્યક્તિ પોતાના જીવનમાં જોડે છે એ જીવનમાં ક્યારેય દુઃખી નથી થતો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, બાળકોના પેટમાં કર્મ થઈ ગયા હોય તો કાળી જીરીનું ચૂર્ણ મધ સાથે ભેળવીને બાળકને ચટાડીએ તો પેટના કરમિયાનો નાશ થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આપણે આપણી જાતને બદલીશું, જગત એની જાતે બદલાઈ જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આરોગ્યની બાબતમાં સારું પરિણામ આવતું દેખાય છે. જૂના રોગ આપણે સારા થતા જોઈ શકીએ અને તબિયતમાં ઘણો એવો સુધારો આવે. આજે જૂના સંબંધોમાં પણ સુધારો આવતો દેખાય છે ને આજે ધારેલા કામ તમે પૂર્ણ કરી શકો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો છે. આજે પોતાની પાસે રહેલા ધનનો આપણે સારી દિશામાં ઉપયોગ કરી શકીએ. કોઈના કલ્યાણ માટે, કોઈની મદદ માટે અને કોઈની માંદગી માટે આજે જરૂર તમે સારા પૈસા વાપરી શકશો. આજે મિત્રો, કોઈની પણ સાથે વાદ વિવાદથી અંતર બનાવીને ચાલશો તો વધુ સારા પરિણામ મેળવી શકાશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવા વ્યક્તિ સાથે ઓળખાણ થતી દેખાય અને આજની થયેલી ઓળખાણ તમને સારો એવો ફાયદો આપી જાય. આજે તમારી મહેનત રંગ લાવે અને સારા પરિણામ સાથે આર્થિક ફાયદાઓ મેળવી શકાય. આજે સાંજના સમયે મોસાળથી સારા સમાચાર આવવાની શક્યતાઓ મોટી દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે થોડું સંભાળીને રહેવાનું છે. આજે આર્થિક બાબતો ગૂંચવાય નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે છે ને, આપણે જેટલા મૌન રહીશું, આપણા કામને બોલવા દઈશું, એટલા સારા પરિણામ આપણે લઈ શકશું. આજે કર્ક રાશિવાળાએ કોઈની પાસે ઉછીના પૈસા લાવવા નહીં કે પોતાના પૈસા ઉછીના આપવા નહીં. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે વ્યવસાયમાં સારી એવી પ્રગતિ આવતી દેખાય છે અને આજે વેપારનો વ્યાપ વધારી શકીશું. આજે વેપારમાં જેટલો ઉદાર અભિગમ તમે જોડીને ચાલશો એટલા સારા પરિણામ વેપારમાં લઈ શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે માનસિક થાકથી પરેશાની આવતી દેખાય છે. આજે કદાચ આર્થિક બાબતો તમને સતાવી શકે છે. આજના ખર્ચાઓને કેમ પહોંચી વળવા એનું નિરાકરણ આપણે ન લાવી શકીએ, એના કારણે આપણી તકલીફો વધતી દેખાય. આજે આરોગ્યને પણ જાળવવાનો પ્રયત્ન કરજો. આજનો શુભ રંગ ગુલાબી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત.
કોટ ગાડી તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. તુલા રાશિવાળા આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરશે અને એમાં સફળ પણ થશે. આજે છે ને તમે તમારા હરીફોને પાછા પાડી અને આગળ વધી શકશો. એનાથી તમને સારો એવો આર્થિક ફાયદો મળશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે વાદ વિવાદમાં સમય નહીં બગાડતા. આજે તમારો ભૌતિક સુખ વધતું દેખાય છે. આજે આરામ માટેનું કોઈ નવું સાધન તમે વસાવી શકશો અને એનો સારો ઉપયોગ તમે જીવનમાં કરી શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા આજે કોઈ નાનું સરખું ધાર્મિક કાર્ય કરશે ને એનાથી આનંદનો અનુભવ લેશે. મિત્રો, આજે જીવનમાં કોઈ નવી તક આવતી દેખાય છે, એને ઝડપવામાં વિલંબ નહીં કરતા, નહીં તો પાછા પડવાનો સમય આવે. આજે દાંપત્ય જીવનમાં મતભેદ ઊભો ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે આવકમાં વધારો થતો દેખાય છે. તમારી પોતાની જીવનની સ્થિરતા છે એને તમે વધારી શકશો. હા, આજે અંગત સંબંધોમાં કંઈક નવો વળાંક ન આવી જાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે કોઈ રોકાણ કરવાનું છે તો સંભાળીને કરવું, વિચારીને કરવું. ખોટી જગ્યાએ પૈસા રોકાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે ઘણા બધા દિવસથી કોઈ જટિલ સમસ્યા તમને સતાવી રહેલી હતી, એનું નિરાકરણ તમે આજે ચોક્કસ લાવી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે, પણ જો તમારી આળસ હશે તો આ તક ઝડપવામાં આજે તમે નિષ્ફળ જાઓ એવા સંજોગો બનતા દેખાય. તમારે કાળજી રાખીને આગળ ચાલવાનું છે અને આજે સામે આવેલી તક ઝડપશો તો જીવનમાં આવકના નવા રસ્તા ખોલી શકશો. આજનો શુભ રંગ આછો લાલ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.